ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર હવે આપણે આઈયુપીએસસી નામકરણ વિશે શીખીને આવ્યા હતા. કઈ રીતે આઈયુપીએસસી નામકરણ કરવાના એના કેટલાક નિયમો અને કેટલાક ઉદાહરણો આપણે જોયા હતા. હવેના ચેપ્ટર્સની અંદર નાની નાની થિયરીઝ આવશે, તમારે ખાસ ધ્યાન રાખવાની છે, જેનો 12મામાં પણ તમારે ઉપયોગ આવશે. 12મામાં તમને આખી આ થિયરી નહીં આવે. કોઈ બી એક શબ્દ તમને આપી દીધા હશે, એ શબ્દને તમારે સમજવાની કે આ કારણોસર આની અંદર પ્રેરક અસર ઉત્પન્ન થાય છે. તો પ્રેરક અસર શું, તો એ આપણે 11 સાયન્સમાં હવેના લેક્ચર્સમાં શીખીશું. તો આવા કેટલાક શબ્દ અથવા તો એના મિનિંગ્સ, એની વ્યાખ્યાઓ, એના વિશે આપણે સમજીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ સમઘટકતા. વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર જ છે કે સમઘટકતા કોને કહેવાય. કારણ કે સમઘટકો તમે ધોરણ 10ની અંદર બી શીખીને આવ્યા છો. તો એવું કહી શકાય કે બે કે કરતાં વધારે સંયોજનો હોય, એમના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ ગુણધર્મ જુદા જુદા હોય, એને સમઘટકતા કહેવાય. શું હોય? આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ તેમના ગુણધર્મ કેવા હોય? જુદા જુદા હોય. તો એમને સમઘટકતા કહેવાય ને આવા સંયોજનોને સમઘટકો કહેવાય. એમાં સૌથી પહેલાં બંધારણીય સમઘટકતા, એના કુલ 4 પ્રકાર વિશે આપણે સમજીશું. તો કે બંધારણીય સમઘટકતામાં શું હોય મુખ્યત્વે? તો કે આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ એના બંધારણ અલગ અલગ હોય. એટલે કાર્બનની ગોઠવણી અલગ અલગ રીતે થઈ શકે કે પરમાણુની ગોઠવણી અલગ અલગ રીતે થઈ શકે. તો એને બંધારણીય સમઘટકતા આપણે કહી શકીએ. તો જુઓ, અહીંયા લખ્યું છે, જે સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર એટલે કે અલગ અલગ હોય તો તેમને બંધારણીય સમઘટકો કહે છે. વિવિધ પ્રકારની બંધારણીય સમઘટકતાના કેટલાક ઉદાહરણો તમને અહીંયા આકૃતિમાં આપેલા મુજબ છે, અથવા તો ઉદાહરણો નીચે આપેલા મુજબ છે. તેમાં પહેલાં જોઈએ આપણે શૃંખલા સમઘટકતા. શૃંખલા સમઘટકતા એટલે 2 કે તેથી વધારે સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ તેમની કાર્બન શૃંખલાનું માળખું જુદું જુદું હોય, તો તેમને શું કહેવાય? શૃંખલા સમઘટકો. ખ્યાલ ના આવ્યો? તો જુઓ, સમજાવો. બ્યુટેનમાં 4 કાર્બન આવે તો આ નોર્મલ બ્યુટેનની રચના થઈ, અને 3 આ રીતે, ચોથો અહીંયા મૂકે તો બી આ બ્યુટેનની થઈ. આ નોર્મલ બ્યુટેન થયું અને આ આઇસોબ્યુટેન થયું. હાઇડ્રોજન તમારે મૂકી દેવાના અનુરૂપ. તો આવા એક પેન્ટેનના સમઘટકો તમને સમજાવું. જો પેન્ટેનના સમઘટકો નીચે મુજબ છે. કુલ 5 કાર્બન તમારે બતાવવાના. ઓકે, ચલો, આની એક જ સંયોજકતા પૂરી એટલે 3 હાઇડ્રોજન. આની આ 1 અને 2 સંયોજકતા પૂરી એટલે અહીંયા 2 હાઇડ્રોજન. અહીંયા 2 સંયોજકતા પૂરી, 2 હાઇડ્રોજન. અહીંયા 2 સંયોજક પૂરી, 2 હાઇડ્રોજન. અને અહીંયા 3 હાઇડ્રોજન. કુલ 5 કાર્બન થયા. અને હાઇડ્રોજન કેટલા થયા? 3 ને 2 5 ને 2 7 ને 2 9, 3 12. આ પેન્ટેન, નોર્મલ પેન્ટેન. બીજા નંબરનું 1 2 3 અને 4 કાર્બન, એમાં બીજા નંબરના કાર્બનની નીચે. અને 1 2 અને 3 કાર્બન, એમાં બીજાની નીચે અને બીજાની ઉપર. આ 3 સમઘટકો પેન્ટેનના થયા. જો આમાં CH3 CH CH2 CH3, અહીંયા બી શું થાય? CH3. આને કહેવાય
આઇસોપેન્ટેન. શું કહેવાય? આઇસોપેન્ટેન. બીજું નામ 2-મિથાઇલ પેન્ટેન. 2-મિથાઇલ પેન્ટેન. ચલો, અહીંયા ત્રણે બાજુ HCH3, આમાં બી કાર્બન 5 અને હાઇડ્રોજન જુઓ બહાર થઈ ગયા. આને કહેવાય નિયોપેન્ટેન. બીજા કાર્બનની ઉપર અને નીચે હોય એને નિયો કહેવાય, એ મેં તમને કીધું હતું. અથવા તો આ 1, 2 અને 3, બીજાની ઉપર CH3 બીજાની નીચે CH3, તો અથવા એને કહેવાય 2,2-ડાયમિથાઇલ. અને 3 કાર્બન છે એટલે હવે પ્રોપેન. 2,2-ડાયમિથાઇલ પ્રોપેન. ઓકે, તો જુઓ એ જ તમને અહીંયા ઉદાહરણમાં આપ્યા છે. આ સરળતાથી ખબર પડશે. આ નોર્મલ પેન્ટેન, 5 કાર્બન સળંગ લાઇનમાં, આમાં 4 કાર્બન લાઇનમાં અને બીજાની ઉપર એક CH3 એટલે 2-મિથાઇલ બ્યુટેન. 4 કાર્બન છે એટલે 1, 2, 3 અને 4. અને આમાં 1, 2 અને 3 બીજાની ઉપર અને નીચે મિથાઇલ છે એટલે 2,2-ડાયમિથાઇલ અને 3 કાર્બન છે એટલે પ્રોપેન. તો આ થઈ શૃંખલા સમઘટકતા. એના પછી આપણે સમજીએ સ્થાન સમઘટકતા. સ્થાન સમઘટકતા એટલે જ્યારે 2 કે તેથી વધારે સંયોજનોમાં કાર્બન શૃંખલાને જોડાયેલા વિસ્થાપક સમૂહ કે ક્રિયાશીલ સમૂહના સ્થાન જુદા જુદા હોય તો તે સંયોજનોને સ્થાન સમઘટકો કહેવાય. ખાલી ક્રિયાશીલ સમૂહનું સ્થાન બદલાઈ જાય. જો અહીંયા C3H8O માટે આપ્યું છે, 1, 2 અને 3 કાર્બન છે, એમાં OH પહેલા કાર્બન સાથે છે એટલે એને પ્રોપેન 1-ઓલ થઈ ગયું. અને અહીંયા OH કયા નંબરના કાર્બન સાથે છે? બીજા નંબરના કાર્બન સાથે છે એટલે પ્રોપેન 2-ઓલ થઈ ગયું. બોલો ક્લિયર? એક પ્રોપેન 1-ઓલ, એક પ્રોપેન 2-ઓલ. એ જ રીતે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. બોલો આ ક્લિયર? ક્રિયાશીલ સમૂહનું સ્થાન બદલાઈ ગયું એટલે એને શું કહેવાય? સ્થાન સમઘટકતા. હવે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા એટલે ક્રિયાશીલ સમૂહ જ બદલાઈ જાય. જો 2 કે તેથી વધારે સંયોજનના અણુવીય સૂત્ર સમાન હોય પણ તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય તો તેમને ક્રિયાશીલ સમૂહ સ્થાન ઘટકતા કહે છે, સમઘટકતા કહે છે. આની અંદર હંમેશા હું તમને જે ઉદાહરણ કહું એ યાદ રાખવાના. આમાં CHO એટલે આલ્ડીહાઇડ અને કીટોન, આ બંને એકબીજામાં સ્થાન ઘટકતામાં આ બે જ બને. બીજું COOH, એને કહેવાય કાર્બોક્સિલિક એસિડ. અને એમાંથી એક હાઇડ્રોજન થાય એટલે એનો સ્થાન ઘટક આવે, ક્રિયાશીલ સમૂહ ઘટક સમઘટક આવે એસ્ટર. આમાં બી એક હાઇડ્રોજન ઓછો થાય. OH એટલે આવે આલ્કોહોલ, એનો ક્રિયાશીલ સમૂહ સ્થાન ઘટક એટલે O એટલે એને કહેવાય ઇથર. હંમેશા આ રીતે જ બને. આલ્ડીહાઇડનો ક્રિયાશીલ સમૂહ સ્થાન ઘટક કયો બને? તો કે કીટોન જ બને, નક્કી જ છે. કાર્બોક્સિલિક એસિડનો સ્થાન ઘટક કયો બને? તો કે એસ્ટર જ બને. અને આલ્કોહોલનો ક્રિયાશીલ સમૂહ સ્થાન ઘટક કયો બને? ઇથર જ બને. તો અહીંયા જુઓ તમને આપ્યું છે આલ્ડીહાઇડ કેટલા કાર્બન છે? 3 કાર્બન, CH3, CH2, CHO. શું કહેવાય આને? પ્રોપેનાલ. એક હાઇડ્રોજન જવા દો એટલે CO વચ્ચે આવી જાય, CH3 CO CH3. આને શું કહેવાય? પ્રોપેનોન. એટલે પ્રોપેનાલ અને પ્રોપેનોલ મળ્યું. એ જ રીતે CH3 CH2 COOH, પ્રોપેનોઇક એસિડ. અને એમાંથી એક હાઇડ્રોજન જતો રહે એટલે COO વચ્ચે આવ્યા, CH2 ની જગ્યાએ CH3. મિથાઇલ ઇથેનોએટ
CH3 છે એટલે મિથાઇલ, અને 2 કાર્બન થયા એટલે ઇથેનોએટ. તો આ બંને થયા. COOH શેમાં ફરવાયો? COOમાં. કાર્બન જુઓ, 3 કાર્બન, 2 ઓક્સિજન અને 6 હાઇડ્રોજન. 3 કાર્બન, 2 ઓક્સિજન અને 6 હાઇડ્રોજન. એ પછી મેં તમને કીધું હતું એ વન પ્રોપેનોલ ઓ વચ્ચે લાવી દો. શું આવે? તો કે ઇથોક્સી મિથેન. તો આ રીતે તમે બનાવી શકો. એટલે મિથોક્સી ઇથેન તમે બનાવ્યું. હવે મધ્યાવયતા જોઈએ આપણે. મધ્યાવયવતા એટલે ક્રિયાશીલ સમૂહને જોડાયેલી જે જુદી જુદી આલ્કાઇલ શૃંખલા છે એ ઉત્પન્ન થાય. એટલે ક્રિયાશીલ સમૂહની બંને બાજુએ કાર્બનની સંખ્યા બદલાઈ જાય. કોની સંખ્યા બદલાઈ જાય? કાર્બનની સંખ્યા. એટલે જે ઉત્પન્ન થાય એને કહેવાય મધ્યાવયતા. ઓકે, એક્ઝામ્પલ આપીએ આપણે. ધારો કે તો CH3 CO CH2 CH2 CH3. અહીંયા કીટોનની એક બાજુએ 1 કાર્બન, એક બાજુએ 3 કાર્બન. તો આપણે કરવું હોય તો આ રીતે કરાય. CH3 CH2 CO CH2 CH3. તો બંને બાજુ જુઓ 2 થઈ ગયા. અહીંયા એક બાજુ 1 અને એક બાજુએ 3 હતા. તો અહીંયા બંને બાજુએ કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. ઓકે, તો આ જે થયું ક્રિયાશીલ સમૂહની બંને બાજુએ કાર્બનની સંખ્યા બદલાઈ એને શું કહેવાય? તો કે મધ્યાવયવતા. તો આ તમારે આટલા યાદ રાખવાના 4 સમઘટકોના પ્રકાર. હવે અવકાશીય જે સમઘટકતા છે, અવકાશીય સમઘટકતા ધોરણ 12 સાયન્સની અંદર તમારે ડિટેલમાં આવશે. તેમાં લખ્યું છે કે જે સંયોજનોના બંધારણ અને તેમાં રહેલા સહસંયોજક બંધના ક્રમ સમાન હોય પરંતુ તેના પરમાણુના અવકાશમાં સાપેક્ષ સ્થાન કેવા હોય? જુદા જુદા હોય તો એને અવકાશીય સમઘટકો કહેવાય. અને આ વિશેષ પ્રકારની સમઘટકતાને અવકાશીય સમઘટકતા કહે છે. આ સમઘટકતાને ભૌતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતામાં વર્ગીકૃત કરી શકાય. કેવા? ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતામાં. એ બધું ધોરણ 12 સાયન્સમાં શીખીશું. હવે જોઈએ આગળ કાર્બનિક પ્રક્રિયાની ક્રિયાવિધિમાં મૂળભૂત સંકલ્પનાઓ. એટલે કે કોઈ બી જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય તો રાસાયણિક પ્રક્રિયામાં કઈ રીતે પ્રક્રિયા થાય? તો હંમેશા યાદ રાખવાનું કે જે પ્રક્રિયકના અણુઓ છે ને એ સીધા નિપજમાં ના ફેરવાય. તો શું થાય? તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોમાંથી જે પ્રક્રિયાર્થી હોય એની જોડે હુમલો કરનાર પ્રક્રિયક હોય એમાંથી મધ્યવર્તી સંયોજન બને. અને મધ્યવર્તી સંયોજન બનાવ્યા પછી એમાંથી નિપજ બને. ક્યારેક આવી પ્રક્રિયાઓમાં તમારે ઉપનિપજ પણ મળતી હોય છે. એટલે કાર્બનિક અણુઓ પ્રક્રિયાથી હુમલો કરનાર પ્રક્રિયકથી મધ્યવર્તી સંયોજન બનાવે અને એમાંથી નિપજો અને ઉપનિપજો બનાવે. ઓકે, તો આ રીતે પ્રક્રિયા થાય. એટલે જે પ્રક્રિયકો હોય ને એમાંથી મૂળ બંધ તૂટે અને નવા બંધ બનાવે. તો લખ્યું છે કાર્બનિક પ્રક્રિયામાં કાર્બનિક અણુ જે હુમલો કરનાર યોગ્ય પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને
પ્રથમ એક અથવા તો વધારે મધ્યવર્તી સંયોજન બનાવે છે અને ત્યારબાદ અંતિમ નિપજો બનાવે છે. એટલે કાર્બનિક પ્રક્રિયક છે, હુમલો કરનાર પ્રક્રિયક, એમાંથી પહેલાં મધ્યવર્તી સંયોજન બનાવ્યું અને એમાંથી નિપજો બની, ક્યારેક ઉપનિપજો પણ બને છે. નવો બંધ બનાવવામાં કાર્બનની પૂર્તિ કરનાર સ્પીસીસને પ્રક્રિયાર્થી અને અન્ય સ્પીસીસને પ્રક્રિયક કહેવાય. એટલે જે નવો બંધ બને ને એમાં જે કાર્બનની પૂર્તિ કરે એને આપણે સ્પીસીસને પ્રક્રિયાર્થી કહીએ અને જે બીજી સ્પીસીસ હોય એને પ્રક્રિયક કહેવાય. પ્રક્રિયામાં ભાગ લેનાર બંને સ્પીસીસ નવો બંધ બનાવવામાં કાર્બનની પૂર્તિ કરતા હોય તો પ્રક્રિયાર્થીની પસંદગી પણ ઈચ્છા મુજબ કરી શકીએ. એટલે એવું લખ્યું છે કે આવી પ્રક્રિયાઓમાં 2 કાર્બન પરમાણુ અથવા એક કાર્બન અને એક અન્ય પરમાણુ વચ્ચે રહેલો સહસંયોજક બંધ તૂટીને નવો બંધ બને છે. એટલે કે જો કોઈ પ્રક્રિયા દરમિયાન થતા ઇલેક્ટ્રોન સંચલન, બંધ વિખંડન, બંધ સર્જન દરમિયાન થતો શક્તિમાં ફેરફાર એ પ્રક્રિયામાંથી નિપજમાં થતા રૂપાંતરણની વેગની વિસ્તૃત જાણકારી અને તેઓના ક્રમબંધ અભ્યાસને તે પ્રક્રિયાની ક્રિયાવિધિ કહેવાય. એટલે ક્રિયાવિધિ એટલે શું? પ્રક્રિયાની ક્રિયાવિધિ એટલે ક્યાં નવો બંધ બન્યો, ક્યાં જૂનો બંધ તૂટ્યો, કયું મધ્યવર્તી સંયોજન બન્યું, કયા અણુઓ જોડાયા, આ બધાનું જે આપણે અભ્યાસ કરીએ એને આપણે પ્રક્રિયાની ક્રિયાવિધિ કહી શકીએ. એટલે પ્રક્રિયાની ક્રિયાવિધિ કાર્બનિક સંયોજનોની પ્રતિક્રિયાત્મકતાને સમજવામાં અને તેમના સંશ્લેષણ માટેની રૂપરેખા તૈયાર કરવામાં મદદરૂપ થાય. હંમેશા યાદ રાખવાનું. હવે એમાં સૌથી પહેલાં જોઈએ આપણે સહસંયોજક બંધનું વિખંડન. તો કે સહસંયોજક બંધનું વિખંડન 2 રીતે થાય, એક વિષમ વિભાજન અને એક સમવિભાજન. કેટલી રીતે થાય? 2 રીતે, એક વિષમ વિભાજન, એક સમવિભાજન. તો સૌથી પહેલા આપણે સમવિભાજન જોઈએ. જુઓ, સિમ્પલ યાદ રાખવાનું, સમવિભાજન એટલે શું? ધારો કે આ 2 ક્લોરીન પરમાણુઓ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી એટલે કુલ 2 ઇલેક્ટ્રોન છે અને જોડાયેલા છે. કોઈ કારણોસર બંધનું વિયોજન થયું એટલે બંધ તૂટ્યો તો એક ઇલેક્ટ્રોન આ એક ક્લોરીન લઈને જાય અને બીજો ઇલેક્ટ્રોન આ ક્લોરીન લઈને જશે. આ જે બંને એક ઇલેક્ટ્રોન લઈને ગયા એને આપણે મુક્ત મૂલકો કહેવાય. શું કહેવાય? મુક્ત મૂલકો. આ સમવિભાજન થયું. જેમ કે 10 રૂપિયાની પાણીપુરી ખાવા ગયા 2 જણા, એમાં બંને 5-5 રૂપિયા કાઢ્યા તો એ સમવિભાજન થયું કે 2 સરખા કાઢ્યા ને એટલા માટે. એ જ રીતે હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા હોય, અહીંથી બ્રેક થાય એટલે આ હાઇડ્રોજન એક લઈને છૂટો પડે અને આ બીજો હાઇડ્રોજન એક લઈને છૂટો પડે એટલે આ મુક્ત મૂલકો બન્યા. ટૂંકમાં એક સરખા ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે તો મુક્ત મૂલકની રચના થાય, તો આને સમવિભાજન કહેવાય. જો આપ્યું છે જ્યારે સમાન વિદ્યુત ઋણતા ધરાવતા 2 પરમાણુ વચ્ચે, આ યાદ રાખવાનો, વિદ્યુત ઋણતા સમાન હોવી જોઈએ તો જ, જ્યાં ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનેલા સહસંયોજક બંધનું વિભાજન થાય છે ત્યારે બંધ પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવીને છૂટા પડે છે, તેને સમવિભાજન કહેવાય. બંધ પરમાણુ શું થાય? એક ઇલેક્ટ્રોન મેળવીને છૂટા પડી જાય. આ રીતે છૂટા પડેલા અને અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુઓને મુક્ત મૂલકો કહેવાય. જે છૂટા પડ્યા અને અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે એને મુક્ત મૂલક કહેવાય. આ મુક્ત મૂલકો અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા હોવાથી તે ઇલેક્ટ્રોન યુગ્મન મેળવવાનું પ્રબળ વલણ ધરાવે છે. આથી મુક્ત મૂલકો ખૂબ જ સક્રિય હોય છે અને તેમનું આયુષ્ય ક્ષણિક હોય છે.
મુક્ત મૂલકો કેવા હોય? ખૂબ જ સક્રિય અને આયુષ્ય ક્ષણિક. જેમ કે Cl છે, તો આ બે ઇલેક્ટ્રોન છે તો એક ઇલેક્ટ્રોન લઈને છૂટા પડ્યા, એટલે મુક્ત મૂલકો બની ગયા. એ ખૂબ જ સક્રિય હોય, તરત જ બીજા જોડે પ્રક્રિયા કરી દે, એટલા માટે આયુષ્ય એમનું ઓછું હોય અને બીજા જોડે પ્રક્રિયા કરીને એમની જોડે જોડાઈ જાય. અહીંયા એક જ ઇલેક્ટ્રોન છે તો એને ફૂલફિલ થવા બીજો એક ઇલેક્ટ્રોન જોઈએ ને, એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા હોવાથી તે ઇલેક્ટ્રોન યુગ્મન મેળવવાનું પ્રબળ વલણ ધરાવે છે. એટલે જલ્દીથી કોઈની સાથે એક ઇલેક્ટ્રોન લઈને એની સાથે જોડાઈ જાય. આલ્કલી મુક્ત મૂલકો છે ને એના 3 પ્રકાર પડે. જુઓ, આ જે મુક્ત મૂલક C છે એની જોડે એક જ કાર્બન છે એટલે આના પ્રાથમિક મુક્ત મૂલક કહેવાય. આ જે મુક્ત મૂલક એટલે કાર્બન છે એની પાસે 2 કાર્બન છે ને એને દ્વિતીયક મુક્ત મૂલક કહેવાય. અને આની જોડે 3 કાર્બન છે એટલે એને તૃતીયક મુક્ત મૂલક કહેવાય. એટલે એનો ક્રમ આપ્યો છે. સૌથી પહેલાં CH3 આવે, એના કરતાં પ્રાથમિકની સ્થાયીતા વધારે, પછી દ્વિતીયકની અને પછી તૃતીયકની. એટલું યાદ રાખવાનું, જેમ CH3ની સંખ્યા વધે એમ સ્થિરતા વધે મુક્ત મૂલકો માટે. શું યાદ રાખવાનું? CH3ની સંખ્યા જેમ જેમ વધે એમને મુક્ત મૂલકોની સ્થિરતા પણ વધે. હવે આપણે જોઈએ વિષમ વિભાજન. વિષમ વિભાજનમાં શું થાય તો કે 2 અલગ અલગ વિદ્યુત ઋણતા ધરાવતા પદાર્થો હોય. જેમ કે આ HCl છે, કાર્બન ડેલ્ટા માઇનસ છે અને હાઇડ્રોજન ડેલ્ટા પ્લસ છે. વધુ વિદ્યુત ઋણ શું છે? ક્લોરીન. એટલે ક્લોરીન શું થાય તો કે બંને પરમાણુઓ જે વધુ વિદ્યુત ઋણ હોય ને એ લઈને છૂટા પડે, એટલે Cl લઈને છૂટા પડે, એટલે એની ઉપર માઇનસ આવે અને H ઉપર પ્લસ આવે. એટલે પ્લસ ડેલ્ટા પ્લસ અને આ માઇનસ ડેલ્ટા થઈ જાય. આ જે પ્લસ આવ્યું ને એને કહેવાય કાર્બોકેટાયન, અને જે ઋણ આવ્યું એને કહેવાય કાર્બોએનાયન. એટલે વિષમ વિભાજનથી એક કાર્બોકેટાયન એટલે ધન વીજભારિતવાળો પરમાણુ ઉત્પન્ન થાય અને એક ઋણ વીજભારિતવાળો કાર્બોએનાયન. જેની વિદ્યુત ઋણતા વધારે હોય ને એની બાજુ 2 ઇલેક્ટ્રોન લઈને છૂટો પડે. તો આમાં સમવિભાજન થયું ના, બંને જોડે એક એક આયા ના, એટલે આને શું કહેવાય? વિષમ વિભાજન. તો લખ્યું, જુઓ, જ્યારે જુદી જુદી વિદ્યુત ઋણતા ધરાવતા 2 પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા સહસંયોજક બંધનું વિભાજન થતાં વધુ વિદ્યુત ઋણ પરમાણુ બંને ઇલેક્ટ્રોન મેળવે છે અને ઓછો વિદ્યુત ઋણ પરમાણુ તેની ઉણપ અનુભવે, તો આ વિભાજનને વિષમ વિભાજન કહેવાય. બીજો શું થાય તો કે એની ઉણપ અનુભવે અને વિષમ વિભાજન કહેવાય. જે પરમાણુ બંને ઇલેક્ટ્રોન મેળવે તે ઋણાયન. મેં હમણાં જ કીધું, જે બંને મેળવે ઋણાયન, જે ઇલેક્ટ્રોનની ઉણપ અનુભવે તે ધનાયન, અને જેમાં ઇલેક્ટ્રોન ઓછા છે એ શું થઈ જાય? ધનાયન. આમ વિષમ વિભાજનના પરિણામે ધન અને ઋણાયન છૂટા પડે છે. જો આ CH3Cl છે એમાંથી Cl વધારે પ્રબળ વિદ્યુત ઋણ, એટલે CCl વચ્ચેનો જે બંધ છે એના ઇલેક્ટ્રોન Cl બાજુ વધારે ખેંચાયેલા રહે, એટલે Cl માઇનસ બની જાય અને CH3 પ્લસ બની જશે. કારણ કે આ કાર્બનની બાજુએ 3 હાઇડ્રોજન તો છે જ, શું થઈ જાય? ડેલ્ટા પ્લસ. ઓકે, કારણ કે એની અંદર ઇલેક્ટ્રોનની ઉણપ છે, એટલે એક ધન આયન બન્યો, એક ઋણાયન બન્યો. તો અહીંયા તમને સમજાવ્યું છે કે CCl વચ્ચેના સહસંયોજક બંધનું વિભાજન થાય ત્યારે કાર્બન કરતાં ક્લોરીનની પરમાણુની વિદ્યુત ઋણતા વધુ હોવાથી વિભાજન દરમિયાન સહસંયોજક બંધના બંને ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન મેળવી Cl માઇનસ બને છે અને કાર્બન ઉપર ઉણપ અનુભવાતી હોવાથી તે એક CH3 પ્લસ આયન બનાવે છે.
તો આ તમારે બન્યું સમ વિભાજન ને વિષમ વિભાજન. તો આજે જેટલા બી ટોપિક છે સમઘટકતા એના પ્રકાર અને સમ વિભાજન ને વિષમ વિભાજન તૈયાર કરી દેજો. મોસ્ટ આઈએમપી છે એમાંથી પૂછાશે જ. બાકીનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું. થેન્ક યુ.